મિત્રો અત્યારે હું માંડલ તાલુકા પંચાયતે છું બરાબર। અત્યારે તમે જોઈ શકો છો કે 5:30 થવાની તૈયારી છે। અત્યારે હું આ માંડલ તાલુકા પંચાયતમાં આવ્યો છું। માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવા છતાં આજે 60 દિવસ થવા છતાં તાલુકા વિકાસ અધિકારી રામ કુમાર બચ્ચનને ફોન કરવા છતાં તમે જોઈ શકો છો કે અહીંયા તાલુકા પંચાયતમાં મુલાકાત લેતા જાણવા મળેલ છે કે અધિકારીઓની મનમાની ચાલે છે। અહીંયા નાયબ તાલુકા વિકાસ અધિકારી બેઠા છે। એ ભાઈને અમે પૂછ્યું કે 60 દિવસ થવા છતાં કેમ માહિતી આપતા નથી? તાલુકા વિકાસ અધિકારીએ તમને કીધું તેમ છતાં કેમ માહિતી આપતા નથી? તો કહે છે કે તમે ઊંચા અવાજે વાત ના કરો તો અહીંયા એમના પગમાં પડીએ તો એમને સારું લાગે, તમે કોઈ કામની ઉઘરાણી કરો તો એમને ગમતું નથી। તમે જુઓ, તાલુકા વિકાસ અધિકારીએ એમને જણાવ્યું છતાં માહિતી આપતા નથી। વિચાર કરો, આ છે નાયબ તાલુકા વિકાસ અધિકારી ભાઈ શ્રી સુમેશરા। આ બાજુનું પંચાયત શાખા મહેકમ તમે જોઈ શકો ખાલીખમ। અહીંયા અમદાવાદથી અપડાઉન કરતા કર્મચારીઓની લોલમ લોલ ને પોલમ પોલ તમે જુઓ। નાગરિકોને ધક્કા ખવડાવવા સિવાય આ માંડલ તાલુકા પંચાયતમાં લોકો કશું કામ કરતા નથી। આ બાંધકામ શાખાને તાળું વાગેલું છે। આ બાંધકામ શાખામાં તમે જુઓ અત્યારે 5:30 થયા, કશું જ કોઈ દેખાતું નથી। બાંધકામ શાખાના કર્મચારીઓ નથી। હિસાબી શાખા, આ હિસાબી શાખાને તાળું તમે જોઈ શકો છો। હિસાબી શાખા કોમ્પ્યુટર શાખા છે। કોમ્પ્યુટર શાખામાં અત્યારે ગણ્યા ગાંઠિયા લોકો અહીંયા બેઠા છે। અરજદારોને માત્ર ધક્કા સિવાય કશું આ તાલુકા પંચાયતમાં મળતું નથી। નરેગાનો કદાચ સ્ટાફ અહીંયા બેઠો હશે, બાકીના લોકો ક્યાં છે ખબર પડતી નથી। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ રૂમ બંધ છે। અત્યારે આપણે હોલમાં છીએ। આ હોલમાં તમે જુઓ તો અહીંયા કશું જ કોઈ છે નહીં, ખાલી ખમ છે। અહીંયા એક મિત્ર આપણા બેઠા છે। 2 લોકો અહીંયા, પંખા ચાલુ છે, કોઈ હાજર નથી। તમે જુઓ તો અહીંયા માત્ર 2 લોકો બેઠા છે। આ માંડલ તાલુકા પંચાયત જે છે એમાં કર્મચારી ગણ તમે જોઈ શકો છો કોઈ હાજર હોતું નથી। આપણે ઉપર જવાનો પ્રયત્ન કરીશું। તાલુકા પંચાયત માંડલના બીજા માળે આપણે જઈએ છીએ। અત્યારે હું કિરીટ રાઠોડા માંડલ તાલુકા પંચાયતે સરકારી કામ માટે આવેલું છું। અહીંયા તમે જુઓ તો ઉપર પણ બધું બંધ હાલત છે। અહીંયા શિક્ષણ શાખા તમે જુઓ તો અત્યારે આ શિક્ષણ શાખાને પણ ખંભાતી તાળું, આ શિક્ષણ શાખાને ખંભાતી તાળું જોવા મળે છે। આ છે કચેરી, કઈ એક ભાઈ બેઠા છે। અને આ કઈ શાખા છે સાહેબ? આરડી પીએમ ભાઈ। બીજા લોકો ક્યાં છે? એક જ છો તમે કચેરીમાં? બીજા કર્મચારી ફિલ્ડમાં છે? એમ, ગ્રામ સેવકો ફિલ્ડમાં છે। આ નોટિંગ કર્યું હશે ને? ફિલ્ડમાં ગયા, કયા ગામમાં ગયા છે? કયા સેજામાં? ઓકે, ચાલો। હા હા, આ શાની ઓફિસ છે? આરી બાજુની ખેતીવાડી। આ ખેતીવાડીનું તમે જુઓ તો તાળું, આ ખેતીવાડી શાખામાં તાળું જોવા મળે છે। કુલ મળીને આ માંડલ તાલુકા પંચાયતની કચેરી છે। ખેતીવાડી શાખામાં તાળું, શિક્ષણ શાખામાં તાળું। હવે આપણે નીચે જઈશું। આ માંડલ તાલુકા પંચાયત છે, અમદાવાદ જિલ્લાની માંડલ। અત્યારે 5:30 વાગ્યા છે અને અમદાવાદ જિલ્લાની માંડલ તાલુકા પંચાયતમાં કાગડા ઉડે છે। 5:30 વાગે અહીંયા ગણ્યા ગાંઠિયા કર્મચારીઓ, આજે તારીખ 21, તારીખ થઈ છે 21/4 અને બરાબર અહીંયા લખ્યું છે કે આપ સીસીટીવી કેમેરામાં કેદ છો। બહુ સારી બાબત છે, પણ આ સીસીટીવી કેમેરા આપણે જ્યારે ચેક કરીશું તપાસના કામે તો કેટલા કર્મચારી અહીંયા આવે છે અને કેટલા લોકો અહીંથી ગુલ્લીબાજ કર્મચારીઓ જતા રહી છે એ તો હવે આવનારા દિવસોમાં વિકાસ કુમાર બચ્ચન તાલુકા વિકાસ અધિકારી જ આપણને જણાવી શકે એમ છે। આ સીસીટીવી કેમેરા ચેક થાય તો રોજ કેટલા કર્મચારીઓ અહીંયા હાજર રહે છે અને કેટલા કર્મચારી ગુલ્લી મારે છે એ તમે જોઈ શકો છો। આ પંચાયત શાખા મહેકમ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી એના 60 દિવસ થવા છતાં તાલુકા વિકાસ અધિકારી રામકુમાર બચ્ચનની સૂચના હોવા છતાં પણ આ નીચેના કર્મચારીઓ કોઈ ગાંઠતા નથી। વિચાર કરો તો આમ નાગરિકને કેટલી મુશ્કેલી પડતી હશે।
અત્યારે હું આ માંડલ તાલુકા પંચાયતમાં છું, તમે જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ છે. આપણે ડીડીઓ સાહેબને વિનંતી કરીએ છીએ કે તાલુકા પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કરે અને કેટલા કર્મચારી એનું મુવમેન્ટ રજિસ્ટર ચેક કરવામાં આવે, અને મુવમેન્ટ રજિસ્ટર જો ચેક થાય તો ખબર પડે કે કેટલા ક્યારે આવે છે અને કેટલા ક્યારે જાય છે. બાયોમેટ્રિક હાજરી અગાઉ પણ આપણે આ જ ઓફિસની રજૂઆત કરી હતી, બાયોમેટ્રિક હાજરી ફેસથી પૂરવામાં આવે છે કે કેમ, એ મુદ્દો પણ અત્યારે ઉપસ્થિત કર્યો છે. આવનારા દિવસોમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ ગુલ્લીબાજ કર્મચારીઓને સીધા કરવાની એમને જરૂર છે. માત્ર એક આ વિષ્ણુભાઈ સુમેશના નાયબ તાલુકા વિકાસ અધિકારી અહીંયા હાજર છે, બરાબર. બીજા એમનું કહેવાનું એવું છે કે ભાઈ અપડાઉન કરે છે એટલે વહેલા લોકો જતા રહે છે, એવું આ વિષ્ણુભાઈ સુમેશા પણ કહે છે. તો કેટલા લોકોની હાજરી છે એની તપાસ કરવાની હું માંગ કરું છું. કિરીટ રાઠોડ, અત્યારે માંડલ તાલુકા પંચાયત છું. જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી, બધા જ લોકો આ માંડલ તાલુકા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીઓને સીધા કરે અને એમની સામે કાર્યવાહી થાય એવી માંગણી છે. વિરમગામથી અત્યારે હું અહીં માંડલ આવ્યો છું. કિરીટ રાઠોડના લાઈવ દ્રશ્યો.